વિનોદ, તે આ શું કર્યું? માલની ડિલિવરી પણ કરી નહીં અને પૈસા પણ તે રાખી લીધા. કંપનીમાંથી સતત ફોન આવે છે. આ રીતે ધંધો ના થાય. તું મારી સાથે ખોટું બોલ્યો અને થોડાક પૈસાની લાલચમાં આટલી મોટી છેતરપિંડી કરી. હવે હું તેમને શું જવાબ આપું? સ્ટોક જ ન હતો તો ઓર્ડર શું કામે લીધો? હવે હું તેની ભરપાઈ કેવી રીતે કરીશ? સુધીર ચિંતામાં હતો અને વિનોદના ચહેરા પર કાંઈ અસર પણ નહોતી. સારું, હવે તે લીધેલા પૈસા મને પાછા આપી દે. હું કંપનીમાં પાછા આપી દઈશ અને માફી માંગી લઈશ. એ પૈસા તો, વિનોદે ખચકાતા કહ્યું, એ તો હું ગઈકાલે જુગારમાં હારી ગયો. મારી પાસે એક પૈસો પણ નથી. આ સાંભળીને સુધીરે ધીરજ ગુમાવી. અરે, હજારો નહીં, લાખો રૂપિયા હતા. પિતાજીએ કેટલી મહેનતથી આ ધંધો ઊભો કર્યો હતો. લોકોને તેમના પર પૂરો ભરોસો હતો અને વિનોદે એ જ પ્રતિષ્ઠા પર ડાઘ લગાવી દીધો છે. સુધીરને સમજાતું નહોતું કે હવે શું કરવું અને આ બધું કેવી રીતે બન્યું. અત્યારે બેંકમાં પણ વધારે પૈસા નહોતા અને આટલો સામાન તૈયાર કરવામાં 1 મહિનો લાગશે. એ પૈસા પરનું વ્યાજ પણ ઘણું વધારે હશે અને કંપનીવાળા રાહ પણ નહીં જોવે. ક્યાંક એવું ન થાય કે તેઓ કોર્ટમાં કેસ કરી દે. આ માટે વિનોદ એકલો દોષી નથી, હું પણ દોષિત છું. કાશ મેં તે દિવસે વિનોદ લાવ્યો હતો એ કાગળો પર સહી ન કરી હોત. મીટિંગમાં જવાની ઉતાવળમાં મેં જોયા વગર સહી કરી દીધી. પરંતુ મામલો ઉકેલવો જ પડશે. સુધીરે તેની પત્ની સાથે વાત કરી. રાગિનીએ સલાહ આપી કે અમારા દેરાણી જેઠાણીના દાગીના ઘરમાં પડ્યા છે, તો દાગીના બેંકમાં મૂકીને લોન લઈ લઈએ અને જ્યારે આપણી પાસે પૈસા આવે ત્યારે છોડાવી લઈશું. સુધીર તેની પત્નીની વાત સમજી ગયો અને તેમ જ કર્યું. વિનોદ એક લાલચી સ્વભાવનો માણસ છે, જેને માત્ર પૈસાનો મોહ છે અને પૈસા માટે કંઈ પણ કરી શકે છે. મિત્રો સાથે પાર્ટી કરવી, જુગાર રમવો અને દારૂમાં પૈસા ઉડાડે છે. તેનાથી વિપરીત સુધીર ધીરજવાન, સમજદાર અને સાત્વિક ગુણવાળો છે. ઓફિસથી ઘરે અને ઘરેથી સીધો ઓફિસ જાય છે. સુધીરની પત્ની રાગિણી પણ તેનાથી ખુશ હતી અને તે પણ સરળ સ્વભાવની હતી. જ્યારે વિનોદની પત્ની રેખા ખૂબ જ ઉદાસ રહેતી હતી. વિનોદનું ન તો ઘરે આવવાનો કોઈ સમય હતો, ન તો રાત્રે સૂવાનો. ક્યારેક તો ઘરે જ આવતો નહીં. સોમનાથજીએ તેમના નાના દીકરા વિનોદને ઘણીવાર સમજાવ્યો હતો કે તે આવી પ્રવૃત્તિઓ કરવાનું બંધ કરે અને તેની પત્ની અને બાળકને સંભાળે અને તેમને ખુશ રાખે. પરંતુ વિનોદ કોઈની વાત સાંભળતો જ નહીં. સોમનાથજીએ સુધીરને જ પોતાના વ્યવસાયનો કરતા હરતા બનાવ્યો હતો, કારણ કે સુધીરનું વર્તન પણ યોગ્ય હતું અને તે પિતાજીની બધી વાત માનતો હતો. નાનપણથી જ સુધીર શાંત સ્વભાવનો હતો અને વિનોદ ઉગ્ર સ્વભાવનો. બંને ભાઈઓ વચ્ચે ક્યારેય ઝઘડો થયો ન હતો. પણ સુધીરને પણ વિનોદની ચિંતા હતી. સમય સમય પર તેને સુધરવાની સલાહ આપતો હતો, જે વિનોદ સાંભળી તો લેતો, પણ તેની એકેય વાત માનતો નહોતો. સોમનાથજી ઘરે જ રહેતા હતા. હવે તેમની ઉંમર થઈ ગઈ હતી. તેમનાથી હવે ભાગદોડ થતી નહોતી. ઘરે રહીને તે ક્યારેક ક્યારેક ધંધાના હિસાબ જોઈ લેતા હતા અને વિનોદને પણ આ બધી ખરાબ ટેવો છોડીને કામમાં ધ્યાન આપવાનું કહેતા હતા. વિનોદની પત્ની રેખા પણ એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી હતી, જેના પિતા પર પહેલાથી જ 3 છોકરીઓનો ભાર હતો. બધું જાણતા હોવા છતાં તેમણે રેખાના લગ્ન વિનોદ સાથે કરી દીધા. સોમનાથજીને આશા હતી કે લગ્ન પછી કદાચ વિનોદ સુધરી જશે, પણ વિનોદ તેની પત્નીનું પણ કાંઈ માનતો નહીં. ધંધાનો બધો ભાર માત્ર સુધીર પર જ હતો. વિનોદ માત્ર કહેવા પૂરતો જ ઓફિસે જતો અને નાનું એવું કામ કરીને જતો રહેતો. સુધીરને પણ આ વાત ગમતી નહીં. આટલો મોટો ધંધો સંભાળવા માટે સુધીર એકલો પૂરતો નહોતો. માલ મંગાવવો, સામાન તપાસવો, પૈસાનો હિસાબ કરવો, દુકાનોમાં માલ મોકલવો, એવા અનેક કામો હતા. આ બધા કામ કર્મચારીઓ કરતા હતા, પરંતુ કર્મચારીઓ પર નજર રાખવા માટે કોઈની જરૂર હતી. તે મીટિંગમાં અને અન્ય ઓર્ડર લેવામાં અને તેને પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેતો હતો અને કેટલીક વાર કર્મચારીઓ થોડી હેરાફેરી પણ કરી લેતા હતા. પપ્પા, વિનોદ ઓફિસમાં કામ બરાબર નથી સંભાળતો. આટલા બધા લોકોને એક સાથે હેન્ડલ કરવા મારા માટે મુશ્કેલ છે. તમે તેને કંઈક સમજાવો. રેખા પણ ત્યાં જ ઊભી હતી અને તેણે પણ કહ્યું, પપ્પાજી, મેં પણ MBA કર્યું છે. શું હું તમને તમારા ધંધામાં મદદ કરી શકું? મારો અભ્યાસ પણ ઉપયોગમાં આવશે અને ભાઈનું કામ પણ હળવું થઈ જશે. વિનોદે તો જાણે ન સુધરવાની પ્રતિજ્ઞા લીધી છે. કદાચ હું રોજ ઓફિસ જાઉં
તો તે પણ આવવાનું શરૂ કરી દેશે. પહેલા તો સોમનાથજી અચકાયા, પછી તેમણે મામલાની ગંભીરતા સમજી અને તમામ પાસાઓ પર વિચાર કર્યો. તેમને રેખાની વાત પણ બરાબર લાગી. બહારના વ્યક્તિને પગાર તરીકે લાખો રૂપિયા આપવા કરતાં ઘરની વહુ ઓફિસ સંભાળે એ સારું. રેખા ભણેલી હતી અને તેને બધી જાણકારી હતી. કામ નવું હશે પણ રેખા સારી રીતે શીખી જશે. રાગિણી પણ ઈચ્છતી હતી કે રેખા ઘરે બેસીને દેવરજીની રાહ જોતી રહે અને રોજ ઉદાસ રહે. તેના કરતાં સારું છે કે તે પોતાના કામમાં વ્યસ્ત રહે. બીજા દિવસે વિનોદ સૂતો હતો. રેખાએ બાળકોને નાસ્તો અને ટિફિન આપીને શાળાએ મોકલ્યા અને પોતે તૈયાર થઈને સુધીર સાથે ઓફિસે ગઈ. વિનોદ ઉઠ્યો ત્યારે રેખાને બૂમ પાડતો રહ્યો. જ્યારે રૂમમાંથી બહાર આવ્યો ત્યારે તેણે બધી જગ્યાએ જોયું પણ તે ક્યાંય દેખાય નહીં. શું એક કપ ચા મળશે? તેણે બૂમ પાડી ત્યારે રાગિણી ચા લઈ આવી. આ રેખા ક્યાં ગઈ? કામચોર છે. પતિને એક કપ ચા પણ નથી આપી શકતી. હું ક્યારનો રાડો પાડું છું. તારી પત્ની આળસુ નથી, તે કામે ગઈ છે. હવે તારે તો કામ કરવા નથી, તેથી તારું કામ રેખાએ ઉપાડી લીધું છે. તે સુધીર સાથે ઓફિસે ગઈ છે, સાંજે આવી જશે. તારે તો ભટકવું જ છે. ખરાબ આદતો અને રખડવામાંથી તને સમય નથી મળતો કે ઓફિસે જઈને કંઈક કામ કરે. છેલ્લી વખત તે કેવડું મોટું નુકસાન કરાવી દીધું હતું. સોમનાથજી આટલું બોલીને તેમના રૂમમાં જતા રહ્યા. વિનોદ પાછળ ગયો. પપ્પા, તમે તેને ઓફિસે કેમ મોકલી દીધી? હવે ઘરની મહિલાઓ બહાર જઈને કામ કરશે. તમે મારું નાક કપાવી દીધું. તમને ખબર છે ઓફિસમાં કેવા કેવા માણસો હોય છે? વિનોદની વાત સાંભળીને સોમનાથજી હસ્યા અને બોલ્યા, હા, મને ખબર છે મારી ઓફિસમાં કેવા લોકો છે, પણ તારા જેવા કોઈ નથી. પિતાની વાત સાંભળીને વિનોદ ગુસ્સે થઈ ગયો. આજે તેનું મન ક્યાંય લાગતું નહોતું. તેણે તેના મિત્રોને મળવાનું મનમાં નક્કી કર્યું અને તેમને હોટલમાં પણ બોલાવ્યા. ત્યાં બધી જ પ્રકારની સગવડ હતી, આરામ હતો, પણ તેનું મન અશાંત હતું. તેણે સીધો રેખાને ફોન કર્યો પણ રેખાએ ફોન ન ઉપાડ્યો. હવે તેના મગજમાં 10 જાતની વાહિયાત વાતો આવવા લાગી. તેણે સુધીરભાઈને પણ ફોન કર્યો. બંનેએ ફોન ઉપાડ્યો નહીં. તે સીધો કાર લઈને ભાગ્યો, પણ ગાડે બહાર જ તેને રોક્યો અને કહ્યું કે તમે અંદર નહીં જઈ શકો. રેખા મેમ અને સુધીર સર બંને વ્યસ્ત છે. વિનોદ રોકાયો નહીં અને અંદર ગયો. ત્યાંનું દ્રશ્ય જોઈને તે અકળાઈ ગયો. રેખા પ્રેઝન્ટેશન આપી રહી હતી અને સુધીર અને અન્ય કર્મચારીઓ તેને જોઈ રહ્યા હતા. વિનોદ બહાર આવ્યો, પછી તે ઘરે ચાલ્યો ગયો. આજે વિનોદ આતુરતાથી રેખાની રાહ જોઈ રહ્યો હતો. રાત્રે રૂમમાં તે રેખા પર બૂમો પાડવા લાગ્યો કે હવેથી તારે ઓફિસ નથી જવાનું. બહાર અનેક પ્રકારના માણસો હોય છે. ઘરની વહુઓને આમ બહાર જવું શોભતું નથી. રેખાએ પણ કહ્યું, સારું, મને કામ કરવું શોભતું નથી તો આ ઘરના દીકરાને શું શોભે છે? થોડા પૈસાના લોભમાં મોટા ભાઈ સાથે છેતરપિંડી કરવી, પિતાના ધંધા પર ડાઘ લગાડવો અને સમાજમાં તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવી, આ બધું ઘરના દીકરાને શોભે છે? કેટલું આશ્ચર્ય થાય છે કે મારા સાસુના અવસાન પછી પિતાજીએ તમને બંને ભાઈને જાતે જ ઉછેરીને મોટા કર્યા, પણ ભાઈ પોતાના ઘર, કામ, પત્ની પ્રત્યે કેટલા સમર્પિત છે અને તમને તમારા મિત્રો, ખરાબ ટેવો સાથે જ મતલબ છે. ઘર, પરિવાર, ઓફિસ, પત્ની અને બાળકો સાથે કાંઈ લેવા દેવા જ નથી. વિનોદ, હું ઓફિસ મારા માટે નથી જતી. તમે મોટા ભાઈ સાથે છળ કર્યું છે, દગો આપ્યો છે, મોટું નુકસાન કર્યું છે. બસ તે ભરપાઈ થઈ શકે એટલે જ જાઉં છું. આપણી કામવાળી રમાનો પતિ પણ આવો જ છે. તે કામ પર જતો નથી. બધા પૈસા જુગારમાં અને દારૂ પીવામાં ખર્ચી નાખે છે. હવે રમાને પરિવાર ચલાવવાનો છે, તેથી તે કામ કરવા આવે છે. હું પણ ઓફિસ એટલા માટે જાઉં છું કારણ કે મારા પતિ કામ કરતા નથી અને તેમની પત્ની તરીકે મારી ફરજ છે કે મારા બાળકનો ઉછેર મફતમાં ન થવા દઉં. જ્યારે હું કામ કરી શકું તેમ છું તો શું કામ કરું નહીં? વિનોદ આખી રાત વિચારતો રહ્યો કે આજે તેને પત્નીના શબ્દો આટલા ડંખે છે કેમ. તે રૂમમાંથી બહાર આવી ગયો અને ટેરેસ પર ગયો. તે આખી રાત સૂઈ શક્યો નહીં. તેની આંખો સામે તે દિવસો, વર્ષો દેખાવા લાગ્યા જ્યારે તે સ્કૂલમાં હતો અને તેની માતાનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું હતું. તે સમયે તે ખૂબ જ એકલો પડી ગયો હતો. તે માને સૌથી વધુ વહાલો હતો. માં તેની આગળ પાછળ ફરતી હતી, તેના માટે મનપસંદ ખોરાક બનાવતી હતી. તેની પાસેથી માનો ખોળો છીનવાઈ ગયો હતો. તેની જીદ પૂરી કરનારી માં હવે રહી ન હતી.
પછી તે સ્કૂલમાં બરાબર અભ્યાસ કરી શક્યો નહીં. ઘરમાં આયાઓ રાખવામાં આવી, પણ કોઈ માં જેવી ન હતી. તે તેમના પર ગુસ્સે થતો અને કોઈનું સાંભળતો ન હતો. સુધીર મોટો હતો અને તેણે અભ્યાસમાં પૂરું ધ્યાન લગાવી દીધું હતું. પપ્પા ઘણીવાર સુધીરભાઈના વખાણ કરતા ત્યારે તેને ભાઈ પર ચીડ આવવા લાગી. જ્યારે તે કોલેજમાં આવ્યો ત્યારે તે મિત્રોની ખરાબ સંગતમાં પડી ગયો, પૈસા ખર્ચવા લાગ્યો અને તેને જુગારની ખરાબ લત લાગી ગઈ. જ્યારે રાગિણી તેની ભાભી બનીને ઘરમાં આવી તો ભાઈ પણ વ્યસ્ત થઈ ગયા. ત્યારે તેને વધુ એકલતા અનુભવવા લાગ્યો. પિતાજી પણ તેના માટે ચિંતિત હતા અને સુધીર પણ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ વિનોદ હવે પોતાની એક અલગ જ દુનિયામાં ખોવાઈ ગયો હતો. વિનોદની ચર્ચાની બધાને ખબર હતી. તેની સાથે લગ્ન કરવા કોઈ તૈયાર નહોતું. પરંતુ સોમનાથજીએ એક મધ્યમ વર્ગીય પરિવારની છોકરી રેખાને પસંદ કરી, જેથી લગ્ન પછી કદાચ વિનોદ થોડો સુધરી જાય. પણ વિનોદની આદતો એવી જ રહી. તે તેની પત્નીને બધાની સામે ઠપકો આપતો હતો, જ્યારે ને ત્યારે બૂમો પાડ્યા કરતો હતો. તેણે રેખા અને તેની દીકરીને ક્યારેય પ્રેમ અને સન્માન આપ્યું ન હતું. આજે તે રેખાના શબ્દોથી હચમચી ગયો હતો. તેણે પોતાની જાતને ઘરકામ કરતી રમાબાઈ સાથે સરખાવી હતી. તેણે કંઈક વિચાર્યું અને સવાર પડતા જ ઓફિસ જવા તૈયાર થઈ ગયો, જ્યાં તે ક્યારેક જ જતો હતો. તેણે ત્યાં અધૂરી પડેલી કેટલીક ફાઇલો જોઈ, જેને મહિનાઓથી હાથ પણ લાગ્યો ન હતો. તેણે બેલ વગાડી અને બાકીના સ્ટાફને બોલાવ્યા. તેમની પાસેથી કામ વિશે માહિતી લીધી અને ફાઇલ પૂરી કરીને મોટા ભાઈની કેબિનમાં ગયો. ભાઈ, મેં અધૂરી ફાઇલો પૂરી કરી છે. તમે તેને સારી રીતે સમજી લો અને પૂરી ફાઇલ વાંચ્યા પછી જ સાઇન કરજો. સુધીર તો જોતો જ રહી ગયો. રાતોરાત નાના ભાઈમાં આવેલો આ પરિવર્તન જોઈને સુધીરને ઘણો આનંદ થયો. ભાઈ, મને માફ કરી દો. મેં તમારું અને પપ્પાનું દિલ દુખાવ્યું છે. માં તો આપણને બંનેને છોડીને ચાલી ગઈ હતી, પણ હું ખોટા રસ્તે ચડી ગયો હતો. હવે હું આ ખરાબ આદત છોડવાની કોશિશ કરીશ. આટલું કહેતા તેણે સુધીરને ગળે લગાવી લીધો. વિનોદે તેના ભાઈ અને પિતાને વચન આપ્યું હતું કે તે હવે ખંતથી કામ કરશે. હું કાલથી ઓફિસ નહીં આવું. હવે તમે અને ભાઈ છો તો મારી શું જરૂર છે? રેખા બોલી. તારી જરૂર દરેક જગ્યાએ છે, આ ઘરને, મને અને ઓફિસને પણ. તે બધું કામ કેટલી સારી રીતે સંભાળી લીધું હતું. આગળ પણ તારે જ સંભાળવાનું છે, વિનોદે પ્રેમથી કહ્યું. રેખા ખૂબ જ ખુશ હતી. આખરે વિનોદ સાચા માર્ગે પાછો વળી ગયો હતો. દોસ્તો, પરિવારમાં દરેક સંબંધનું ખૂબ મહત્વ હોય છે. પોતાના જ ભાઈ સાથે છેતરપિંડી કરવી, પિતાની જવાબદારી નિભાવવી નહીં અને પત્નીનો અનાદર કરવો એ સારા પુરુષના લક્ષણ નથી. પરિવારમાં દરેક વ્યક્તિનું ધ્યાન રાખવું જોઈએ અને ખરાબ સંગત અને ખરાબ મિત્રોથી હંમેશા દૂર રહેવું જોઈએ. આ વિડીયો વિશે તમારો શું અભિપ્રાય છે? નીચે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.